હાલ અમિતાભ બચ્ચનને લઈને ખૂબ જ દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે। અમિતાભ બચ્ચન સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે અને તેનો ઘણીવાર પોતાના પુત્ર અભિષેક અને પુત્રી શ્વેતા બચ્ચન પ્રત્યેની પોતાની લાગણીઓ શેર કરે છે। આજનો દિવસ એટલે બચ્ચન પરિવાર માટે ખૂબ જ ખાસ છે અને બરાબર 49 વર્ષ પહેલા બચ્ચન પરિવાર દ્વારા જુનિયર બચ્ચન એટલે કે અભિષેકનું સ્વાગત કરવામાં આવ્યું હતું। આ પોતાના પુત્ર અભિષેક બચ્ચનના 49મા જન્મદિવસ પર અમિતાભ બચ્ચને એક ખૂબ જ ખાસ ફોટો સાથે પોતાના ફેન્સ સાથે પોતાના વિચારો શેર કર્યા છે। મેગા સ્ટાર અમિતાભ બચ્ચને અભિષેક બચ્ચનને તેના 49મા જન્મદિવસ પર એક અનસીન ફોટો સાથે શુભેચ્છા પાઠવી છે। સોશિયલ મીડિયા પર નવજાત અભિષેકનો ફોટો પોસ્ટ કરતા બિગ બીએ કહ્યું કે સમયે ખૂબ જ ઝડપથી પસાર થઈ ગયો છે। સોશિયલ મીડિયામાં પ્લેટફોર્મ પર સક્રિય રહેલા અમિતાભ બચ્ચને પોતાના બ્લોગ પર એક બ્લેક એન્ડ વ્હાઇટ ફોટો શેર કર્યો છે। આ ફોટામાં અમિતાભ મેટર્નિટી વોર્ડમાં નવજાત અભિષેક પાસે ઊભા જોવા મળે છે અને જ્યાં તેમની સાથે સ્ટાફ પણ છે। મોનોક્રોમ ફોટો સાથે અભિનેતાએ કેપ્શનમાં લખ્યું હતું કે અભિષેક 49 વર્ષનો થયો અને હવે નવા વર્ષમાં પ્રવેશ કરી રહ્યો છે। તે 5 ફેબ્રુઆરી 1976નો દિવસ હતો અને સમય ઝડપથી પસાર થઈ ગયો અને તેમણે આગળ લખ્યું કે ક્યારે મનને ઉત્તેજિત કરવાની અને જે કહેવાની જરૂર છે તે વ્યક્ત કરવાની ઈચ્છા હોય છે, પરંતુ વિશ્વભરમાં ફેલાયેલી માહિતી બ્યુરો તમારી લેખિત લાગણીઓને સમજી શકતા નથી, જેના કારણે તે વિકૃત થઈ જાય છે। તો હાલ માટે આટલું જ। મળીશું નવી અપડેટ સાથે। જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઇક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આવેલા બેલ આઇકનને દબાવી દો, જેથી તમને આવા સમાચારની અપડેટ મળતી રહે।